કે જે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન 2026 બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલું જે પેપર છે એમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં આપણે જે પ્રશ્ન 2 પૂછાયેલા છે એ બંને પ્રશ્નની વિગતવાર માહિતી જોઈશું। તો એક જે 25મા નંબરનો પ્રશ્ન છે એ પૂછાયો હતો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ એટલે કે સાફ કરવામાં આવે છે? તો એક આ પ્રશ્ન પૂછાયો હતો એમાં। અને બીજો પ્રશ્ન આ પૂછાયો હતો કે નીચે દર્શાવેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત સમીકરણો લખો। તો આ રીતના 3 સમીકરણો આપેલા હતા કે હાઇડ્રોજન પ્લસ ક્લોરિન એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ બનશે, તો એનું રાસાયણિક સમીકરણ અને આપણે એનું સમતુલિત સમીકરણ લખવાનું થાય। પછી બીજું આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળશે। એવી જ રીતના ત્રીજું સમીકરણ સોડિયમ પ્લસ પાણી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો એક પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટીવાળો 2 માર્ક્સમાં અને આ રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કરવાવાળો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાયો હતો। એટલે આપણે કહી શકાય કે પહેલા ચેપ્ટરનો ગુણભાર 5 માર્ક્સનો છે। તો આવી રીતના 2026માં 2 પ્રશ્ન પૂછાયા હતા। તો ચલો આપણે આ બંને પ્રશ્નની વિગતવાર માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને આપણે શરૂઆતથી જ જોઈ લઈએ કે મેગ્નેશિયમની પટ્ટીનો એક પ્રયોગ આપેલો છે બુકમાં। તો આ જે મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે સળગાવવામાં આવે તો શું થાય? તો મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી સફેદ ચગારા મારતી જ્યોતથી સળગે છે। તો એવું આપેલું જ છે। તો એ સળગે એટલે કે મેગ્નેશિયમ કેવી રીતના સળગે? તો મેગ્નેશિયમ હવાના ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર। તો એનું સમીકરણ અહીંયા પણ આપેલું છે અને આ સમીકરણ તમે પણ લખી શકો કે મેગ્નેશિયમ છે, બરાબર, એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે। ચલો એ જોઈ લઈએ કે સંતુલિત સમીકરણ આપણે બંને બાજુ જોઈએ તો મેગ્નેશિયમના આ બાજુ 2, તો આ બાજુ 2 ઓક્સિજન 2 અને આ બાજુ પણ ઓક્સિજન 2। હવે પ્રશ્ન અહીંયાથી પૂછાયેલો છે કે મેગ્નેશિયમની પટ્ટી છે એને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો આપણે કહી શકાય કે મેગ્નેશિયમ સૌથી પહેલાં સક્રિય ધાતુ છે। ચલો અહીંયા નથી લખેલું પણ આપણે ત્યાં લખી શકીએ કે મેગ્નેશિયમ સક્રિય ધાતુ છે। આ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં રાખવાથી તે સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું આવરણ બની જાય છે। તો આ કહી શકાય કે સક્રિય ધાતુ છે એ બહારના જે આવરણમાંથી વાયુ સાથે પ્રક્રિયા કરશે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો આ લખી શકાય આપણે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું આવરણ બની જાય છે। આ આવરણ હવે આને સળગાવવામાં આવે તો આ આવરણ સળગવાની પ્રક્રિયામાં શું કરશે? અવરોધ ઊભો કરશે, એટલે સળગવા દેશે નહીં। તેથી આપણે અહીંયા લખેલું છે સેન્ડ પેપર। સેન્ડ પેપરનો મતલબ થાય કાચ પેપર પણ કહી શકાય કે સેન્ડ પેપર અથવા કાચ પેપર વડે આ આવરણ શું કરવામાં આવે? દૂર કરી નાખવામાં આવે, જેથી મેગ્નેશિયમ સરળતાથી સળગી શકે છે। તો અહીંયા જે પ્રશ્ન છે એનો આપણને જવાબ મળી ગયો કે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ છે, એને બહાર રાખવામાં આવે તો એ પ્રક્રિયા કરશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાતળું આવરણ કે નિષ્ક્રિય આવરણ બની જાય છે। આ આવરણ શું કરશે? એ ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં સળગવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરશે, જેના કારણે જો આ અવરોધ દૂર કરવામાં આવે તો સરળતાથી મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે છે અને સળગી શકે છે। નિષ્કર્ષ શું થાય કે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને તેજસ્વી સફેદ પ્રકાશ ઉત્પન્ન કરે છે। તો આ એમસીક્યુ પણ પૂછાઈ શકે, તો તેજસ્વી સફેદ પ્રકાશ ઉત્પન્ન કરે છે। તો આ પ્રશ્નનો આપણે કહી શકાય કે જવાબ થશે। ચલો હવે બીજો પ્રશ્ન આપણે જે હતો એ જોઈ લઈએ। તો બેલેન્સ 3 માર્ક્સમાં પૂછાયો હતો, તો સમીકરણ આપણે લખવાનું છે અને એને બેલેન્સ કરવાનું પણ થશે। તો સૌથી પહેલાં હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને આપણે H2 વડે દર્શાવવામાં આવે તો આ અસંતુલિત સમીકરણ બનશે હાઇડ્રોજન। પછી ક્લોરિન એટલે Cl2, શું થશે? Cl2 હાઇડ્રોજન ક્લોરાઇડ, તો હાઇડ્રોજન એટલે H, ક્લોરાઇડ એટલે Cl, તો HCl, તો શું મળી જશે? HCl। ચલો સંતુલિત સમીકરણ શું બનશે? તો આ બંનેમાં આપણે જોઈએ કે ડાબી બાજુ સમીકરણની ડાબી બાજુ પ્રક્રિયકો હશે
અને જે આ તીર છે તીરની જમણી બાજુ હોય એને આપણે નિપજો તરીકે ઓળખવામાં આવે છે. તો તીરની ડાબી બાજુ H2 અને Cl2 છે કે નહીં? તો H2 આ બાજુ 2 છે, તો આ બાજુ આગળ 2 મૂકેલા છે એટલે Hને પણ લાગે અને Clને પણ બંનેને લાગે, બરાબર. તો 2H થઈ ગયા. આ બાજુ Cl2 છે, આ બાજુ પણ Cl2 છે, એટલે કહી શકાય કે સમતુલિત સમીકરણ છે. તો સૌથી પહેલાં સમતુલિત કરવા માટે શું કરવાનું? તો તમારે એવું યાદ રાખવાનું કે ઓક્સિજન અને હાઇડ્રોજનને બેલેન્સ કરવાના. કોને બેલેન્સ કરી શકાય? ઓક્સિજન અને હાઇડ્રોજનને સૌથી પહેલાં બેલેન્સ કરો તો આ સમીકરણ બેલેન્સ થઈ જાય. ચલો હવે બીજી વાત કરીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH ટ્વાઇસ, તો થઈ ગયું CaOH ટ્વાઇસ. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, શું થશે? CO2. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 અને પાણી એટલે H2O થઈ ગયું. ચલો હવે આ સમીકરણને આપણે સમતુલિત કરવાનું છે. તો પહેલાં મેં તમને કીધું હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેને સમતુલિત કરવાના પહેલાં. તો બંનેમાં જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે, પણ ઓક્સિજનના પરમાણુ વધારે છે, તો અહીંયા થશે આ 2 થશે અને બીજા આ 2 થાય, તો આ 2 ને 2 4. તો ડાબી બાજુ કેટલા છે? 4. આ બાજુ ગણીએ તો અહીંયા થશે 1 અને આ બાજુ થશે 3, તો 3 ને 1 4. તો ઓક્સિજન બેલેન્સ છે. ચલો હવે હાઇડ્રોજન જોઈ લઈએ. તો અહીંયા જો તો હાઇડ્રોજન અહીંયા થશે 2, અહીંયા હાઇડ્રોજન 2 થશે. તો આ બાજુ જોઈએ તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છે, તો હાઇડ્રોજન પણ બેલેન્સ છે. તો હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ છે. તો બીજું જોઈએ તો કેલ્શિયમ. તો કેલ્શિયમ અહીંયા જો તો 1 કહેવાય, અહીંયા પણ કેલ્શિયમ 1 કહેવાય, તો થઈ ગયું. કેલ્શિયમ પણ બેલેન્સ છે. અહીંયા જો કાર્બન 1 છે, અહીંયા પણ કાર્બન 1 છે, તો બધું જ બેલેન્સ સમીકરણ છે. તો આપણે કહી શકાય પહેલેથી જ સમતુલિત સમીકરણ છે. ચલો ત્રીજું, સોડિયમ અને પાણી. તો સોડિયમની જો બધા તત્વોની તમને સંજ્ઞા આવડતી હોવી જોઈએ તો જ તમે આ બધા સમીકરણને બેલેન્સ કરી શકો. તો પહેલાં આપેલું સોડિયમ, તો સોડિયમ એટલે Na થઈ ગયું. પાણી એટલે H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, હાઇડ્રોજન એટલે H2. તો હવે આપણે સમીકરણને સમતુલિત કરવાનું. તો મેં તમને શું કીધું? સૌથી પહેલાં હાઇડ્રોજન અથવા ઓક્સિજન. ચલો આ બંનેમાં આપણે જોઈએ કે હાઇડ્રોજન કેટલા. તો હાઇડ્રોજન આ બાજુ કેટલા થશે? આપણને 2 મળશે. આ બાજુ હાઇડ્રોજન કેટલા મળે? 1 અને 2, તો 2 ને 1 3. તો આ બાજુ એટલે કે જમણી બાજુ હાઇડ્રોજન 3 છે, જ્યારે ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ચલો બીજું હવે જોઈ લઈએ હાઇડ્રોજન સિવાય ઓક્સિજન. તો ઓક્સિજન ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ પણ 1 છે, એટલે ઓક્સિજન બેલેન્સ છે, હાઇડ્રોજન બેલેન્સ છે નહીં. બીજું જોઈએ તો આપણે કહી શકાય કે Na એટલે કે સોડિયમ. તો સોડિયમ આ બાજુ 1 છે, આ બાજુ સોડિયમ 1 છે ને, તો સોડિયમ પણ બેલેન્સ છે. તો હાઇડ્રોજન બેલેન્સ નથી, તો જે બાજુ હાઇડ્રોજન ઓછા હોય એ બાજુ આપણે ઉમેરવા પડે. તો આ બાજુ હાઇડ્રોજન 2 ને 1 3 છે અને આ બાજુ 2 છે, તો આપણે ડાબી બાજુ એટલે કે આ જે હાઇડ્રોજન છે એ બાજુ 2 મૂકવા પડશે. તો આપણે 2 મૂકી દીધા, આગળ 2 મૂકી દીધા ને, તો આગળ 2 મૂકી દઈશું. તો હવે ટોટલ હાઇડ્રોજન અહીંયા તમે જોતા હશો તો ટોટલ 4 થઈ જશે. કેટલા થાય? 4. હવે અહીંયા જો 2 અહીંયા થઈ જશે, પ્લસ હાઇડ્રોજનને 4 કરવા માટે આગળ પણ આપણે અહીંયા 2 મૂકવા પડશે. તો 2 મૂકી દીધા, 2 ને 2 એટલે કેટલા થઈ ગયા? 4. તો અહીંયા હાઇડ્રોજન પર કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન જો અહીંયા 2, તો અહીંયા પણ ઓક્સિજન 2. હવે સોડિયમને 2 કરવા માટે આગળ પણ સોડિયમ આપણે 1 મૂકવો પડશે. તો એવી રીતના બેલેન્સ થશે. તો આ જે છે બેલેન્સ સમીકરણ છેલ્લે આપેલા છે, બરાબર. તો આપણે વિગતવાર માહિતી જોઈ. તો દરેક ચેપ્ટરના વારાફરતી આપણે જોઈશું 2026ના પેપરમાં કેવી રીતના પ્રશ્ન પૂછાયા, એનો જવાબ શું આવે ને કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાયા. તો વિગતવાર આપણે દરેક પ્રકરણમાં જે પ્રશ્ન 2026, 25 એવી રીતના આપણે જોતા જશું. જે IMP પ્રશ્ન છે એનું વિગતવાર આપણે સોલ્યુશન જોઈશું. જો તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો.